થવાના એંધાણ છે અને ટૂંક સમયમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થવાની સંભાવના છે અને જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાનો આરંભ થવાની શક્યતા છે. કેરળ, મહારાષ્ટ્ર જ્યાં ચોમાસાનો વહેલો પ્રારંભ થઈ ગયો છે અને અરબ સાગરમાંથી ધીમે ધીમે એ નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે. ટૂંક જ સમયમાં ચોમાસાના વિધિવત આગમન થવાની ગુજરાતમાં એ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને જૂનનો પ્રથમ સપ્તાહ અને આ પ્રથમ સપ્તાહમાં ચોમાસાનો આરંભ થવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે. એક તરફ કેરળ, મહારાષ્ટ્ર જ્યાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને ભારે વરસાદ, તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તો હવે અરબ સાગરથી ધીરે ધીરે નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે. સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે કીમ, કુડસદ અને કરંજ ગામમાં વરસાદ પડ્યો. લીમોદરા, હરિયાલ, છમુચલ ગામમાં વરસાદ અને કોસંબા, તરસાડી, માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદથી ડાંગર, તલ અને બાગાયતી પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વાત કરીએ વલસાડની. વલસાડમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને મોડી રાત્રે આકાશમાં વીજળીના ચમકારા થયા અને વીજળીના કડાકા મોબાઈલના કેમેરામાં કેદ થયા છે. અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગઈકાલથી માહોલ વલસાડ જિલ્લાનો બદલાયો છે. લગભગ 3-4 દિવસથી વાતાવરણમાં પલટો છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે. એ વચ્ચે ગઈકાલે રાત્રે વીજળીના કડાકા એ વલસાડના આકાશમાં એ જોવા મળ્યા હતા અને એને મોબાઈલના કેમેરામાં કોઈએ કેદ કરી લીધા છે. વલસાડમાં ગાજવીજ સાથે એક તરફ ધોધમાર વરસાદ અને કેવી જબરદસ્ત વીજળી પડી એ આખી ઘટના મોબાઈલના કેમેરામાં એ શૂટ કરી લીધી છે. આ દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા. તો વલસાડ જ્યાં ગાજવીજ સાથે વરસાદ અને ગઈકાલે રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ભાવનગરના મહુવા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. ગાંધીબાગ, વાસી તળાવ સહિતના વિસ્તારોમાં વરસાદ. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. તો નીચા કોટડા, બગદાણા, સેંદરડા, મોટા ખુટવડા ગામમાં પણ વરસાદ. વહેલી સવારથી તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો. તો ભાવનગરનું મહુવા અને જ્યાં પણ કમોસમી વરસાદ શરૂ થયો અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. તો તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તો ગઈકાલે વાતાવરણમાં પલટો અને આજે પણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. શહેરની વાત કરીએ, ગાંધીનગર, વાસી તળાવ વિસ્તારમાં, મહુવામાં એ વરસાદ પડ્યો એ વિસ્તારોમાં અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તે પવન ફૂંકાયો હતો અને વરસાદ પડ્યો. તો ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. અલંગ, ત્રાપજ, તણસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો લીંબુ, કેળા સહિતના બાગાયતી પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મગ, તલ અને બાજરીમાં પણ નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આજે સવારથી ભાવનગર પંથકમાં વરસાદ પડી રહ્યો છે અને ખાસ તો ભાવનગરથી મહુવાના પટ્ટામાં વરસાદ અને કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભૌમિક, ભાવનગર અને ભાવનગર જિલ્લો, ખાસ તો ભાવનગરથી મહુવા સુધીનો પટ્ટો છે કે જ્યાં તેજ પવન ફૂંકાયો, વરસાદ પડ્યો છે. ખેડૂતોની શું સ્થિતિ અને કેટલા વિસ્તારોમાં વરસાદ? ભૌમિક. ચોક્કસથી અંકુર જણાવી દઉં કે હવામાન વિભાગની આગાહીના પગલે ગત રાત્રિથી જ ભાવનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન ક્યાંક તાલુકામાં જોઈએ તો ક્યાંક સારો એવો વરસાદ વરસ્યો હતો. અને આજ વહેલી સવારથી જ વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં જ વહેલી સવારથી જ મેઘો વરસ્યો છે. અને વાત કરીએ તો ઘોઘા પંથક, તળાજા પંથક, મહુવા પંથક અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. અને વાત કરીએ તો વહેલી સવારથી ભાવનગર શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ છે. કાળા ડિબાંગ સાથે જે વાતાવરણ વરસ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો હાલ જે વરસાદ વરસ્યો છે તેમાં બાગાયતી પાકમાં લીંબુ, કેળ અને અન્ય પાકો જેવા કે મગ, તલ અને બાજરી જેવા પાકોમાં નુકસાનની ભીતિઓ ખેડૂતો સેવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો હતો તેમાં મહુવા અને તળાજા પંથકમાં વાત કરીએ તો સારો વરસાદ વરસ્યો છે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. એટલે કહી શકાય કે સવારે 8 થી 10 સુધીમાં મહુવા પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તળાજા પંથકની વાત કરીએ તો તળાજા પંથકમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જી બિલકુલ ભૌમિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
તો ભાવનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદ અને મહુવા તેમજ તળાજા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સવારે 8 થી લઈને 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો. મહુવા પંથકમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, તળાજા પંથકમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સવારથી જ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છે અને ખાસ તો મહુવા અને તળાજા પંથકમાં ધોધમાર વરસાદ સવારથી જ પડી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ અને તેજ પવન ફૂંકાયો હતો અને એની સાથે 2 કલાક ધોધમાર વરસાદ આ પંથકમાં પડ્યો છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે, પણ ખેડૂતોના બાગાયતી પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વાત કરીએ અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો. ધારી શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ અને ધારી, જર અને મોરજરમાં વરસાદ પડ્યો. તો છતડિયા, ખીચા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે. તો અમરેલી જિલ્લામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. તો અમરેલી શહેર અને ગ્રામ્યમાં વરસાદ અને ખાસ તો ધારી પંથકમાં વરસાદ પડ્યો હતો. સવારથી જ ધોધમાર વરસાદ અત્યારે ચાલુ છે. તો અમરેલીના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિસ્તારમાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. તો ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર ગામે વરસાદ પડ્યો. જાફરાબાદ, વઢેરા, મિતિયાળા ગામે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. તો જાણે કે ચોમાસું આવી ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે ભાવનગર જિલ્લામાં દેખાઈ રહ્યા છે. અમરેલી પંથકમાં પણ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદ સવારથી પડી રહ્યો છે. તો અમરેલીનું જાફરાબાદ સાથે વઢેરા, મિતિયાળા ગામે પણ ચોમાસા જેવો માહોલ છે. રાજુલા, ત્યાં પણ મેઘરાજાના મંડાણ થયા છે. આ સુધી સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર. દિલીપ, અમરેલી જિલ્લો, અમરેલી શહેરમાં શું સ્થિતિ અને ગ્રામ્ય વિસ્તારો કેટલા પ્રભાવિત? દિલીપ, અમરેલીમાં શહેર સ્થિત અમરેલી જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ હતું. ખાસ કરી રાજુલા અને જાફરાબાદ, પીપાવ, કોટના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. તો કે જાફરાબાદ અને રાજુલા તાલુકામાં હાલ વરસાદ વરસ્યો છે. રાજુલા તાલુકાના ડુંગર, માંડળ, ડોળિયા, બાલાપર સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો અને જાફરાબાદ તાલુકાના વાઢેર, વિચેલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો કે આ કોસ્ટલ બેલ્ટમાં વરસાદ વરસતા અહીં વાતાવરણ એકદમ ગરમ હતું. આ વરસાદ વરસતા અહીં આંશિક ગરમીથી રાહત થઈ છે. જોકે દરિયામાં પણ થોડો ઘણો કરંટ જોવા મળ્યો હતો. જોકે વહેલી સવારથી હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ચોમાસાનો માહોલ જામ્યો છે. જી અંકુર. બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વાત કરીએ ભરૂચની. ભરૂચ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભરૂચ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે જિલ્લાના 4 તાલુકામાં વરસાદ પડ્યો. અંકલેશ્વર, જંબુસર, વાગરા, ઝઘડિયા આ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો. ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી. ગઈકાલ રાતથી જ આ માહોલ ભરૂચ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તો ભરૂચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમે આપણે આ ભરૂચ જિલ્લાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં રાતથી જ વરસાદી માહોલ, ભારે પવન, વીજળીના કડાકા ભડાકા અને સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ અત્યારે પણ એ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ભરૂચના 4 જિલ્લાઓમાં, 4 તાલુકાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર. ગૌરવ, ભરૂચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલા તાલુકાઓ તેનાથી પ્રભાવિત? ગૌરવ. જી, આજ વહેલી સવારથી ભરૂચ કલેક્ટર ગૌરવ મકવાણા દ્વારા ભરૂચની જનતાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વગર કામનો પ્રવાસ ટાળવા માટે અરજી કરવામાં આવી છે. લોકોને કહેવામાં આવ્યું છે કે જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળે અને ભારે વરસાદ અને પવનનો માહોલ હોવાને લીધે ઠેર વરસાદ વરસ્યો છે, જેને લીધે ખેતમાં અને આજુબાજુના વિસ્તારોની અંદર વધારે વરસાદ પાણી ભરાયા હોય તેવા માહોલ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ગૌરવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ અને શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. અડાજણ, જહાંગીરપુરા, રાંદેર વિસ્તારમાં વરસાદ,
કતારગામ, ખટોદરા, પીપલોદ અને વેસુમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અઠવાલાઈન, સમરોલી, વરાછા ત્યાં પણ વરસાદી માહોલ અને ઝરમર વરસાદને લઈને રોડ રસ્તા ભીંજાયા છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી. જે મુજબ આજે વહેલી સવારથી જ સુરતના વાતાવરણમાં જે છે તે અચાનક પલટો જોવા મળ્યો હતો. સુરતના વાતાવરણમાં આજે વહેલી સવારે જ કાળા ડિબાંગ વાદળો સાથેનું વાતાવરણ જોવા મળ્યું અને સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જે રીતે અત્યારે જોઈ શકાય છે શહેરમાં આ પ્રકારે આખું કાળા ડિબાંગ વાદળો સાથેનું ઘેરાયેલું આખું વાતાવરણ જોવા મળ્યું છે અને ગર્જના સાથે જે છે તે વરસાદ પણ વરસતો જોવા મળ્યો છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ અવિરત વરસી રહ્યો છે. હાલ સમગ્ર સુરતમાં એક ધારે ધીમી ધારે વરસાદ જે છે તે સતત વરસી રહ્યો છે. કમોસમી વરસાદ અત્યારે કહી શકાય છે કારણ કે હજુ સત્તાવાર ચોમાસાની શરૂઆત જે છે તે થઈ નથી. જૂનના 10 જૂન પછી સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ હાલ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી અને જે રીતે લો પ્રેશર સર્જાયું, સિસ્ટમ સક્રિય થઈ અને તેના કારણે જે છે તે હાલ ભારે પવન સાથે વાવાઝોડા સાથે જે છે તે વરસાદ વરસવાની જે વાત કરવામાં આવી હતી તે મુજબ હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી જ સુરતના અઠવા ગેટ, નાનપુરા, મજુરા ગેટ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. અડાજણ, રાંદેર, વરાછા, ઉધના, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. ડુમસ, ભીમપોર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદ જોવા મળ્યો છે. એટલે કે કહી શકાય કે સુરતમાં સાર્વત્રિક જે છે તે તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ જે લોકો જે છે તે આ વરસાદને કારણે ક્યાંક હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. તો ક્યાંક જે રીતે સમગ્ર શહેરમાં ભારે ઉકળાટ એટલે ગરમી થઈ રહી હતી, વગર તાપે પણ ખૂબ જ ઉકળાટ થઈ રહ્યો હતો અને તેની વચ્ચે આ વરસાદ વરસતા હવે ક્યાંક ઠંડક પણ પસરી છે. એટલે કે લોકોને ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે રીતે થોડા દિવસ પહેલા પણ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોનો પાક જે મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો, હાલ પણ ખેડૂતો આ પાકને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને બીજી તરફ હજુ પણ વરસાદ છૂટો છવાયો વરસી રહ્યો છે અને સતત વરસાદ માહોલને કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે. ખેડૂતો પોતાના પાક બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ લોકો પણ હજી આ વરસાદથી તૈયાર નથી અને તેને લઈને જ્યારે ઓફિસ અવર્સમાં નીકળતા હોય છે ત્યારે રેનકોટ પહેરીને નીકળવું કે સાદા કપડા, સુતરાઉ કપડા પહેરી નીકળવું અને તેને લઈને હાલ તેઓ પણ મૂંઝવણમાં છે કારણ કે ક્યાંક હજુ પણ આ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદમાં ગરમી પણ થઈ રહી છે. આ બંને વચ્ચે જે રીતની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને લોકો પણ આશ્ચર્યમાં છે અને પરેશાનીમાં છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.